વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ રાઠોડ તથા સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફના માણસો સાથે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ સંયુક્ત ટેકનિકલ એનાલિસિસ તેમજ બાતમીના આધારે ગુનાના કામે ચીલ ઝડપના રૂપિયા તેમજ ચીલ ઝડપ કરનાર ઈસમો તેમજ ચીલ ઝડપનો પ્લાનિંગ કરનાર ઈસમને પકડી પાડ્યા। આ સાથે ઈસમો પાસેથી ગુનાના કામના મુદ્દામાલ રોકડા રૂપિયા 8,65,000 કબજે કરી ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાડજ પોલીસ સ્ટેશનનો અનડિટેક ગુનો ગણતરીના કલાકમાં જ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરી છે। તો આ સાથે ગુનામાં પકડાયેલ આરોપી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આ કામના પકડાયેલા આરોપી હેમેન્દ્રસિંહ ઉર્ફે લાલુ મહેન્દ્રસિંહ સોલંકી આ સાથે વત્સલ પેટ્રોલ પંપ સાપુર ખાતે નોકરી કરતો હતો અને શેર બજારમાં હારી જતા અગાઉ આ પેટ્રોલ પંપમાં કામ કરતા પકડાયેલ આરોપી સિદ્ધરાજસિંહ ગણપતસિંહ વાઘેલા રોહિત રાજકુમાર યાદવ સાથે મળીને પ્લાનિંગ કર્યું હતું। તો પોલીસે ગણતરીના કલાકો બાદ ઝડપી પાડ્યા છે। આ અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। કાલે બપોરના ટાઈમમાં એક મેસેજ હતો કે વાડજમાં પેટ્રોલ પંપ છે ત્યાંથી બાઇક પર પૈસા લઈને બેંકમાં જમા કરવા જતા બે પેટ્રોલ પંપના કર્મચારી જ્યારે જતા હતા બીજી બાઇક એમને પાછળથી પીછો કરતી હતી અને એમને જબરદસ્તી ચીલ ઝડપ કરીને જે પૈસાની બેગ હતી એ લઈ લીધી હતી અને ચોરી કરીને નીકળી ગયા હતા। એના અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશનમાં કાલે ચીલ ઝડપનો ગુનો નોંધ્યો હતો। જે રકમ ગઈ હતી એ 9 લાખ રૂપિયા હતા એ બેગમાં અને એના અંતર્ગત ચોરીની અને ચીલ ઝડપની ફરિયાદ આપણે નોંધાઈ હતી। 24 કલાકની અંદર વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી સ્ટાફ પીએસઆઈ અને તમામ સ્ટાફે મળીને આ 3 આરોપીને અરેસ્ટ કર્યા છે અને કુલ 8 લાખ અને 65,000ની રિકવરી કરી છે। એમાંથી જે બાકીની રકમ છે આ આરોપીઓ સ્પેન્ડ કરી ચૂક્યા હતા। કપડાં લેવામાં અને એક હોટલમાં રોકાણ માટે એ લોકો ખર્ચી ચૂક્યા હતા। એમાં મુખ્ય 3 આરોપી છે। એમાં એક હેમેન્દ્ર સિંહ સોલંકી છે જે આસિસ્ટન્ટ મેનેજર હતો એજ પેટ્રોલ પંપમાં અને એ બાઇક ચાલક જે ફરિયાદી છે એની પાછળ બેઠો હતો। આ પૈસાની થેલી એને પકડી રાખી હતી તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું અને એના સાથે બે અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ એ બે આરોપી હતા જે આ ત્રણેયની સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી। પ્લાનિંગ પાછળના કારણો શું હતા? આ પ્રકારે કેટલા સમયથી લોકો પ્લાન કરતા હતા અને એના કારણો શું હતા? કેમ કર્યું? આમાં જે હેમેન્દ્રસિંહ છે એને થોડુંક શેર બજારમાં નુકસાન ગયું હતું અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે પેટ્રોલ પંપમાં કામ કરતો હતો તો એને ખ્યાલ હતું કે દરરોજ આ જ ટાઈમે બેંકમાં પૈસા જમા કરવા માટે પેટ્રોલ પંપથી લઈ જતા હોય છે અને આ રૂટ પણ એને ખ્યાલ હતું કે પાછળની સાઈડ જે બેંકથી થઈને રસ્તો જે છે એ જ રૂટથી જતા હતા। એટલે કાલના દિવસમાં એ પોતે પણ બાઇક પર હાજર હતો અને એને જ આ બે બીજા એમ્પ્લોઈઝ જે હતા એમને ટીપ આપી હતી અને પછી આ રીતે એ લોકોએ આખું પ્લાનિંગ કરીને કાવતરું કર્યું। કેટલા સમયથી પ્લાનિંગ કરતા હતા? એવું કોઈ પૂછપરછ નીકળી? પ્રાથમિક દ્રષ્ટિએ થોડાક દિવસોથી આ એમની પ્લાનિંગ ચાલતી હતી અને ઓલરેડી એમને ખ્યાલ જ હતું ટાઈમિંગ ને બધું અને કયા બેંકમાં જાય છે કયું રૂટ લે છે એટલે બહુ પ્રી પ્લાનિંગ તો નથી પણ ત્રણ એ જ બેંક એ જ પેટ્રોલ પંપમાં એમ્પ્લોય હતા। ગુનાનો બેંક કઈ રીતે ઉકેલાયો આપકો? પોલીસે કઈ રીતે ઉકેલ્યો? તો જે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ છે જોશી પીએસઆઈ છે રાઠોડ અને એમના તમામ ડી સ્ટાફે આમાં પહેલાં તો સૌપ્રથમ પેટ્રોલ પંપના તમામ સ્ટાફની પૂછપરછ કરી અને એમાંથી થોડુંક હિન્ટ મળ્યું હતું કે આ રીતે આ ભાઈનું થોડુંક લોસ થયું છે અને અગાઉ એ જ જાહેરાત કરતા હતા। પછી આપણે સીસીટીવી કેમેરા પણ જોયું હતું તો જે બે જણ બાઇક પર આવતા હતા એ સીસીટીવી કેમેરા પર મોઢા પર રૂમાલ બાંધેલું હતું પણ એમની ઓળખ પણ અગાઉ પેટ્રોલ પંપમાં કામ કરેલા એમ્પ્લોય સાથે મળતી હતી તો એ ડિરેક્શનમાં થોડુંક તપાસ કરતા આ આખું ખબર પડી હતી। 9,50,000ની ચીલ ઝડપ હતી। કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને જે બાકીનો મુદ્દામાલ છે તે ક્યાં કોઈ વાપર્યો છે કે શું છે? 9,50,000ની હતી પણ આપણે જે એમને પાવતી માંગી હતી તો એમાં એમને 9 લાખ જ છે જે જમા કરવા માટે લઈ ગયા હતા એમની રિસિપ્ટ હતી એટલે 9 લાખની ચીલ ઝડપ થઈ છે એમાંથી 8,65,000 પાછા આવ્યા છે। એમાં જે બાકીની જે રકમ છે 35,000 એ લોકો એક હોટલમાં રોકાણ માટે જે આરોપી છે એમાં વાપરી દીધી અને નવા કપડાં લેવામાં વાપરી હતી।